જરૂર ઠંડેક છે અહીં મજા છે પોરબંદર સોપાટી હોય જેવું અહીં છે તો આપણે બતાવવાની ને હવે રસ્તે સડક હતા એ કહેવાય નહીં માર ખાતે માર નીકળ્યા યા ભાઈ ભેગો હે ને તો બોટનો શોખ પૂરો કરવા જઈએ આપણે કામ કેવી મજા આવે જોઈએ 200 રૂપિયા ટિકિટ છે એક જણાની એક 1100 રૂપિયાનું ભાઈ પેકેટનું કીએ ભાઈ માહિતી દેજો તો કઈ રીતે છે એમાં તમને બેટ દ્વારકામાં ડોલ્ફિન બતાડવા લઈ જાય છે એમાં પર પર્સન 1100 રૂપિયા ચાર્જ છે એમાં જવારનું નાસ્તો અને બોટ રાઈડ આવે તમને 4 કલાકનું આખું આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ભાઈને સબસ્ક્રાઇબ કરજો આભાર થેન્ક યુ ખાંડિયાની સવારે તો આપણે હે ને અત્યારે શિવરાજપુર બીચમાં આવ્યા ફરવા માટે એ પહેલાં 8 લગભગ માનો ને કે ગાવરમાં આવ્યા ને તેથી બંધ હતું ને અત્યારે કહે કે બંધ છે લગભગ અંદર કંઈ કરવા નથી દેતા તો અંદર આ જોવા આવ્યા કામ છે હું પહેલી ફેર આવ્યો કોઈ દી આવ્યો ને આજે છે ને બહુ મોડું થઈ ગયું અમારે એક પર્સનલ કામ હતું ને તો દ્વારકા સિટીમાં અમારે 11:30થી માનો ને 4:30 જેવું થઈ ગયું તો જે આ પતાવે દ્વારકાધીશના દર્શન કરવા જાય કે 5-6 વાગે તો ખુલે તો આ બે કટકે મૂકવાનું હોય પહેલાં દ્વારકાધીશનો જો કંઈ મૂકી જ દીધો અહીંયા ને પછી આ મૂક્યું તો જોવો શિવરાજપુર બીચ બતાવે આગળ અટાણે ત્યાં જંગલ જેવું હોય બધું આમાં આગમ કાં છે સર જઈએ તો ખરી અમારી વાં કઈ છે તો આવી રીતના હે એમેઝોનનું જંગલ જરૂર ઠંડેક છે અહીં મજા છે પોરબંદર ચોપાટી હોય જેવું અહીં છે તો આપણે નાના પોરબંદર ચોપાટી જોવાય જોઈએ તો ખબર પડે હું તો કોઈ દે આવ્યો ને આથી કંઈક અંદર છે જઈએ ઘૂમરો મારીએ કાં હોય આ લગે હુકાઈ ગયો દરિયો આ લગે મોજા પૂગે છે અમે હે ને કે તમને બતાવવાની ને હવે રસ્તે સડક હતા એ કહેવાય નહીં માર ખાતે માર નીકળ્યા યા ભાઈ ભેગો હે ને એને ના ગા તો પછી ખબર પડી બોટું છે ચાલુ ઓલો ના પાડતું તો બોટનો આપણે શોખ પૂરો કરવા જવાનું હોય બાઇક ઉમરો લાગીએ બેઠા નથી ઉમરો લાગે દિલને એકા ઉડે બધા મંદિરો દરિયો કોઈ જગ્યા મૂકવા ને આ મજા આવે કઈ વાંધો ને આપણે પોરબંદર ચોપાટીમાં માનો ને કે આ બોટો મૂકી દઈએ ને તો શિવરાજપુર પીસ જ છે તો જઈએ આગળ અંદરથી પાછું ચાલુ કરાવું ઓલું ફૂગડા જેવું ભારે એમાં જાવું ઉમરા મારવા હાલ આગળ જઈએ તો બોટનો શોખ પૂરો કરવા જઈએ આપણે કામ કેવી મજા આવે જોઈએ
₹200 ટિકિટ છે એક જણાની. ચડે જા. દરિયાને વેઠો વેઠ ભાઈ ઊભી રાખી. ભાઈ પેટ્રોલ પૂરું થયું, પેટ્રોલ પૂરું થયું. હા એવું કામ થાય, પૂરા થાય જે થતા હોય અંદર ને અંદર. આ દ્વારકા આવે કે આગળ બરોબર. આવી રીતના છે ને બહુ મજા છે. ભાઈ બહુ રાઈડ સારી કરાવી, વાંધો નથી. 1 કિલોમીટર જેવું અંદર આવ્યા ને, 1 કિલોમીટર અંદર આવ્યા તો શિવરાજપુરની ક્યારેક બીચની મુલાકાત લેજો, બહુ મજા છે. આપણે તો બહુ મજા આવી. આગળ પાછું ચાલુ કરાજો, રાઈડ ચાલુ થાય ને તેમાં. કે ₹1100 ભાઈ પેકેટનું કીએ. ભાઈ માહિતી દેજો તો કઈ રીતે છે એમાં. તમને બેટ દ્વારકામાં ડોલ્ફિન બતાડવા લઈ જાય છે. એમાં પર પર્સન ₹1100 ચાર્જ છે. એમાં જવાનો નાસ્તો અને બોટ રાઈડ આવે. તમને 4 કલાકનું આખું ટૂર આવી જાય દ્વારકાનું. તો કોઈને જો આઉટ ઓફ કન્ટ્રીથી આવતા હોય તો તે બધા લાભ લેજો આવી રીતના દ્વારકા આવીને. તો ભાઈ ચાલુ કરી આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ભાઈને સબસ્ક્રાઇબ કરજો. આભાર, થેન્ક યુ તમારો. અને શિવરાજપુર બીચની વિઝિટ લ્યો તો જય માતાજી વોટર સ્પોર્ટમાં જરૂર આવજો. જય માતાજી વોટર સ્પોર્ટ. હાંડિયાની સવારે આ એક નવીન લાગે ને હાંડિયાનું જોઈએ તો આપણે ત્યાં હાંડિયા ને લીમડો ખાવા આવે અમારી વાડી તો કાયમ ધોઈ નો પૂછીએ. છોકરા ઝીપડે જેવી હે.
મજા આવે ગઈ બીચમાં ને એ બોટમાં તો હે ને ભાઈ બેઠો હતો તે મને ફાલ લાગતી હતી. એક બાજુ હે ને નમતી બોટ હાલતી હતી. આમ ખામ ખોટું બોલતી. ઓલો બેઠો ને ભાઈ બોટ ઉપર બેઠો ભેગો બોટ હે ને આખી નમે ગઈ. અહીં કાઈ દેશો અરે દેવ હમ ખાવ ખોટું બોલતો આખી બોટ. હું અહીં ચડ્યો ને એ ભેગો ઓલો ભાઈ અહીં સાઈડમાં ચડ્યો. એ બોટ આખી અહીં ની ત્રાહી થઈ ગઈ હતી. તો આમાં મને પછી ધક થવા માંડ્યું કે પાછા પૂગીએ કે ન પૂગીએ. તો વાંધો ન આવ્યો. તો હાલો આગળ પાછું એવો રે મળ્યું પાછા નવા વ્લોગમાં. તો આગળ શેર સબસ્ક્રાઈબ કરવાની જવાબદારી તમારી અને માહિતી આવી મોકલવાની આવા વિડીયા મોકલવાની જવાબદારી બધી મારી. તો આજના વ્લોગની હે ને સમાપ્ત કરીએ. સમય પૂરો થયો, સમય મર્યાદા આપણી પૂરી થઈ આજની. સમય મર્યાદા બેટરી બધું મારું પૂરું થઈ ગયું. તો એ આજનો વ્લોગ મૂકીએ. પાછા આવતા વરે કંઈક નવા વિષય નવા ટોપિક સાથે મળીએ. ત્યાં લોકો બધા ધ્યાન રાખજો. રામ રામ અને જય શ્રી કૃષ્ણ. ને કાનુડા બાપાનું નામ એક ફરે જવા દીજો બધું. જય શ્રી કૃષ્ણ. તો રમી રામ બધાય.